ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સમાં ટોટલ 4 લો છે. ઝીરોથ લો, ફર્સ્ટ લો, સેકન્ડ લો એન્ડ થર્ડ લો. એમાં ઝીરોથ લોથી આપણે શરૂઆત કરીએ. ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ. Zeroth law of thermodynamics is also known as law of thermal equilibrium. Zeroth law of thermodynamics is also known as law of thermal equilibrium. मतलब इक्विलिब्रियम ने रिलेटेड છે zeroth law. Zeroth law was put after the establishment of first law and second law of thermodynamics. જો શું કહે છે કે zeroth law છે એ ફર્સ્ટ લો અને સેકન્ડ લો પછીથી મુકાઈ છે. મતલબ કે પહેલાં ફર્સ્ટ લો ડિઝાઇન થયો હતો, પછી સેકન્ડ લો અને પછી ઝીરોથ લોનો નંબર આવેલો છે. પણ આપણે લખીએ છીએ પહેલાં, પણ ખરેખર ઝીરોથ લો ફર્સ્ટ લો અને સેકન્ડ લો પછી આવે. ઝીરોથ લો વોઝ પુટ આફ્ટર ધ ઇસ્ટેબ્લિશમેન્ટ ઓફ ફર્સ્ટ લો એન્ડ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. જો એમનું સ્ટેટમેન્ટ જોઈએ, ફર્સ્ટ લોનું સ્ટેટમેન્ટ એકદમ સિમ્પલ. First law: if any two systems are individually thermally equilibrium with third system, then both systems are also thermally equilibrium with each other. If any two systems are individually thermally equilibrium with third system, then both systems are also thermally equilibrium with each other. मतलब સ્ટેટમેન્ટ એવું કહે છે કે કોઈ પણ બે સિસ્ટમ અલગ અલગ રીતે કોઈ ત્રીજી સિસ્ટમ સાથે થર્મલી ઇક્વિલિબ્રિયમમાં છે તો એવું કહેવાય કે તે બંને સિસ્ટમ પણ એકબીજા સાથે થર્મલી ઇક્વિલિબ્રિયમમાં હશે. ફરીવાર, કોઈ બે સિસ્ટમ અલગ અલગ રીતે કોઈ ત્રીજી સિસ્ટમ સાથે થર્મલી ઇક્વિલિબ્રિયમમાં છે તો એવું કહેવાય કે એ બંને સિસ્ટમ પણ એકબીજા સાથે થર્મલી ઇક્વિલિબ્રિયમમાં હશે. एग्जाम्पल, सिंपल एग्जाम्पल है. इफ टू सिस्टम ए एंड बी, बे सिस्टम ले लीए આપણે ए एंड बी आर इंडिविजुअली थर्मली इक्विलिब्रियम विथ थर्ड सिस्टम सी. कोई ત્રીજી સિસ્ટમ સાથે અલગ અલગ રીતે ઇક્વિલિબ્રિયમમાં છે તો એવું કહેવાય કે બોથ સિસ્ટમ્સ એ એન્ડ બી આર ઓલ્સો થર્મલી ઇક્વિલિબ્રિયમ વિથ ઇચ અધર. જો ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન, two systems A and B, two systems A and B thermally equilibrium with, આને એક બાજુ લઈ લઈએ થોડીક વાર. આ એરાને અલગ લઈ લીધા છે એક બાજુ. બસ હવેનું સ્ટેટમેન્ટ આમ કહે છે કે ઇફ ટુ સિસ્ટમ A and B ઇન્ડિવિડ્યુઅલી થર્મલી ઇક્વિલિબ્રિયમ વિથ થર્ડ સિસ્ટમ C, A અને B અલગ અલગ રીતે સી સાથે થર્મલી ઇક્વિલિબ્રિયમમાં છે. એ સીના સંપર્કમાં છે, બી એ પણ સીના સંપર્કમાં છે, તો એવું કહેવાય કે બોથ સિસ્ટમ્સ એ એન્ડ બી આર ઓલ્સો થર્મલી ઇક્વિલિબ્રિયમ વિથ ઇચ અધર. મતલબ એ છે એ સીના સંપર્કમાં છે, બી પણ સીના સંપર્કમાં છે, તો એવું કહેવાય કે એ અને બી એકબીજાના કોન્ટેક્ટમાં આવશે. If two systems A and B are thermally equilibrium with third system C, then both systems A and B are also thermally equilibrium with each other. નોર્મલી આ પ્રકારે રિપ્રેઝન્ટ કરી શકાય. એ છે એ સીનો ફ્રેન્ડ છે, સી છે એ બીનો ફ્રેન્ડ છે, તો એ અને બી આજ નહીં તો કાલે ફ્રેન્ડ થઈ છે. આ એવી વાત થઈ ગઈ. મતલબ ફેસબુક ફ્રેન્ડ. આ ઝીરોથ લો રિપ્રેઝન્ટ કરે. જો એની એપ્લિકેશન શું છે, એપ્લિકેશન માટે બેસ્ટ એક્ઝામ્પલ છે થર્મોમીટર. ધ મોસ્ટ કોમન એપ્લિકેશન ઓફ ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ ઇઝ સીન ઇન ધ થર્મોમીટર. થર્મોમીટર જો કઈ રીતે ઝીરોથ લો રિપ્રેઝન્ટ કરે છે. We can observe the zeroth law in action by taking a very common thermometer having mercury in a tube.
થર્મોમીટરમાં મર્ક્યુરી છે. As the temperature increase, this mercury expand and the area of tube is constant. ये तो नॉर्मल बात થઈ ગઈ ભાઈ. As the temperature increase, this mercury expand and the area of tube is constant. Due to this expansion, the height of mercury increased. થર્મોમીટરમાં રહેલું મર્ક્યુરી એનું ટેમ્પરેચર વધશે એટલે મર્ક્યુરીની હાઇટ વધશે. મર્ક્યુરીની હાઇટ વધશે કારણ કે વોલ્યુમ જે છે થર્મોમીટર ટ્યુબનું એ તો કોન્સ્ટન્ટ છે. તો શું થઈ છે? નાઉ ધ ઇન્ક્રીઝ ઇન ધ હાઇટ ઓફ ધ મર્ક્યુરી લેવલ શોઝ ધ ચેન્જીસ ઇન ધ ટેમ્પરેચર એન્ડ બેઝિકલી હેલ્પ અસ ટુ મેજર ધ ટેમ્પરેચર. મતલબ થર્મોડાયનેમિક મતલબ થર્મોમીટર કે જે ટેમ્પરેચર મેજર કરે છે એ ઝીરોથ લોનું બેસ્ટ એક્ઝામ્પલ છે. કારણ કે જેવું થર્મોમીટર બોડીના સંપર્કમાં આવશે એટલે ટેમ્પરેચર વધશે. ટેમ્પરેચર વધે એટલે મર્ક્યુરીની હાઇટ ઇન્ક્રીઝ થાય અને એ જે થર્મોમીટર ઉપર લેબલ કરેલું છે એટલું ટેમ્પરેચર રિપ્રેઝન્ટ કરશે, બતાવશે. એ સિવાય અનધર એક્ઝામ્પલ સિમિલરલી another example of zeroth law of thermodynamics is when you have two glasses of water. પાણી ભરેલા બે ગ્લાસ લઈ લઈએ આપણે. પછી બે ગ્લાસ લેવાના છે પાણી ભરેલા. one glass will have hot water and another glass will have cold water. એક ગ્લાસમાં ગરમ પાણી લેવાનું છે અને એક ગ્લાસમાં ઠંડુ પાણી. Now we leave both the glasses in the table for a few hours. બંનેને એકબીજાના સંપર્કમાં રાખી અને થોડાક કલાકો માટે રાખી મૂકવાનું છે. તો શું થાય? They will attain the thermal equilibrium with the temperature of the room temperature. ધીમે ધીમે બંને ગ્લાસ થર્મલી ઇક્વિલિબ્રિયમમાં આવશે. મતલબ સિમ્પલ વાત છે કે બંનેને એકબીજાના કોન્ટેક્ટમાં મૂકો. એક ગરમ પાણીનો ગ્લાસ ભરેલો છે, એક ઠંડા પાણીનો છે, બંનેને એકબીજાના સંપર્કમાં રાખી દો તો ગરમ પાણી છે એનું ટેમ્પરેચર ધીમે 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 ડાઉન થાય છે અને એકદમ ઠંડુ પાણી છે એનું ટેમ્પરેચર ધીમે ધીમે ઇન્ક્રીઝ થાય છે. હવે ઠંડુ પાણી ઇન્ક્રીઝ થઈ છે, ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈને ક્યાં સુધી થાય? તો કે રૂમ ટેમ્પરેચર સુધી. અને ગરમ પાણી જેમનું ટેમ્પરેચર ડિક્રીઝ થાય ક્યાં સુધી ડિક્રીઝ થાય? તો કે રૂમ ટેમ્પરેચર સુધી. મતલબ એક એવો પોઈન્ટ આવશે કે બંને ગ્લાસના વોટરનું ટેમ્પરેચર સેમ હોય છે અને કેટલું હોય? તો કે રૂમ ટેમ્પરેચર જેટલું. અને આમને જ આપણે ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરીએ કે ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તો એક ફિગર જોવાની છે થર્મોડાયનેમિક્સ. જુઓ ફિગરમાં વ્હાઇટ કલરથી બતાવેલું છે સિસ્ટમ એ, સિસ્ટમ બી છે એ ઓરેન્જ કલરથી છે અને સિસ્ટમ સી જે છે એ બ્લુ વાયોલેટ કલરથી બતાવેલી છે. વાયોલેટ કલર એ સિસ્ટમનું ટેમ્પરેચર 40 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, બી સિસ્ટમનું ટેમ્પરેચર 20 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને સી સિસ્ટમનું ટેમ્પરેચર 0 ડિગ્રી છે. તો એ બી અને સી જે આપણે રિપ્રેઝન્ટેશન આપેલું છે અહીંનું એ બી અને સી એ જ ટાઈપ છે. એ બી અને સી એ જ છે. એ છે એ સીના સંપર્કમાં છે, બી છે એ પણ સીના સંપર્કમાં છે. હવે એ છે એ 40 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, બી છે એ 20 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને સી છે એ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર. તો એ અને બી ધીમે ધીમે ઇક્વિલિબ્રિયમમાં આવશે. મતલબ એના ટેમ્પરેચર સેમ થશે કોઈ એક પોઈન્ટે. જો એનું ટેમ્પરેચર 40 ડિગ્રી છે અને સીનું 0 ડિગ્રી છે મતલબ આ બી થર્મલી ઇક્વિલિબ્રિયમમાં આવશે. મતલબ સીનું ટેમ્પરેચર વધશે અને બીનું ઘટશે, એનું ઘટશે 40 ડિગ્રીમાંથી ડિક્રીઝ થઈ. એ જ રીતે આ તરફ સી અને બીનું 20 ડિગ્રી છે અને સીનું 0 ડિગ્રી છે તો સીનું ઇન્ક્રીઝ થઈ છે અને બીનું 20માંથી 0 તરફ શિફ્ટ થઈ છે. તો જુઓ એનિમેશન શીટ ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ. એ બી અને સી એમનું ટેમ્પરેચર ધીમે ધીમે ટાઈમ જતાં જતાં કેટલો ફેરફાર થાય છે. એનું ટેમ્પરેચર ડિક્રીઝ થાય છે, સીનું ઇન્ક્રીઝ થાય છે અને બીનું ધીમે ધીમે વધે છે. તો એક પોઈન્ટ એવો આવશે કે એના ટેમ્પરેચર ઇક્વાવેલન્ટ થઈ છે.
13.2 એમનાથી સહેજ આગળ, (13.4) બંનેના ટેમ્પરેચર સેમ થઈ જાય, સિસ્ટમ એક સાથે. એનું ડિક્રીઝ થઈ, સીનું ઇન્ક્રીઝ થાય. 13.4 થર્મલી ઇક્વિલિબ્રિયમ થઈ જાય, મતલબ ટેમ્પરેચર એક સરખું થઈ જાય. ફરી એકવાર એનું ટેમ્પરેચર ડિક્રીઝ થઈએ, બીનું પણ ડિક્રીઝ થઈએ, સીનું ઇન્ક્રીઝ થઈએ. 13.4 ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે. આ પોઈન્ટે એ અને બી ઇક્વિલિબ્રિયમમાં આવી જાય, સાથે સીનું ટેમ્પરેચર પણ એ જ હોય. એક સાથે ત્રણેયનું ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ કહીશું એને. તો આ વાત થઈ ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સની. ઝીરોથ લોનું સ્ટેટમેન્ટ એવું કહીએ કે કોઈ પણ બે સિસ્ટમ અલગ અલગ રીતે કોઈ ત્રીજી સિસ્ટમ સાથે સંપર્કમાં છે તો એવું કહેવાય કે એ બંને સિસ્ટમ પણ એકબીજા સાથે થર્મલી ઇક્વિલિબ્રિયમમાં આવશે, જેનું આપણે ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન કરી દીધું. અને બેસ્ટ એપ્લિકેશન થર્મોમીટર. થર્મોમીટર છે એ ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ એમના પ્રિન્સિપલ ઉપર કામ કરે. તો આટલી વાત હતી ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સની.